11 વાગ્યા ને આ દાયરો હે ને અટાણે આવ્યો માણાવદરમાં કૃષ્ણ ગોલો પ્રખ્યાત માઈ કોરી ઘેરી જવાનું થાય એટલી વાર છે તો કી હાલે હજે તમારે કેટલું ભોકવું ટીનું રાણીકી ને ભગર રાણીકી બાકી એક ઈનો રાણીકી મારે ને લગભગ કેટલા બપોર પછી આવી કૂતરાની હે સા બગાડ નાખ્યા હતા એટલે હમા કર્યા ચા પથર નતો કરવો ઓલે હેઠે કરવાનું હતો 5 વાગ્યાની ઉઠી લે આદરા નક્ષત્ર છે બરાબર પૂનમની આસપાસ એકાદો દી હાલો અટાણે હે ને 11 વાગ્યા ને આ દાયરો હે ને અટાણે આવ્યો માણાવદરમાં કૃષ્ણ ગોલો પ્રખ્યાત છે લગભગ આજુબાજુના ઇલાકામાં બધાની ખબર જ હે તો હે ને ગોલો ખાવા આવ્યા બધા આ હે ને આરતી હુરી ચડાવ્યા બધાને આરતી ને કિરણી બે નકર અમી કોઈ ન આવત હું તો લગભગ વરહક દિત્યાની તો પરિયાણ કરા ગોલો ખાવાનું પણ આજ વેત આવે ને ટ્રાફિક તમે જોવો કાંઈ ઘટે ને અટાણે રાતે 11 વાગે ધમે હાલો ગોઠવાઈ જાઓ દાયરો ગોઠવાઈ જાઓ હાલો પેલી ફેરે ગોલો ખાવા કોણ આવ્યું તું પેલી જ ફેરે આવી હા તું આગળ કહેતી હતી કે હું 100 ફેરે આવી તો વાંધો નહીં તો બધા પેલી નાના એટલે તમે હું હતી કે પેલી ફેરે ગોલો છે કેવું આવે રૂપારો આવે તો વાંધો નહીં કેટલા વારો મગાવ્યા 3 રૂપિયા ગોલો ખાઈ જાવ અડધી રહેતી કઈ માણસ છે તમે ખાય જ નાખવું પછી કાં હે જોતા ખરી હા માણા હે આ સિટીમાં ઈ જ મજા હે ને નીકળે જ જાઉં 10 વાગ્યા પછી હડે રાખી વારો નેતાઈ ગયો નામ બોલતા જાય ને ગોલો લેતા જાય ફાઇનલી વારો આવી ગયો જો આ રીતના આવે છે કઈક આપણી ડીશ ઉપરથી કાઢે નાખને ખમણ અજય આપણે આરી સિટિંગ થયું આપણે કયો ગોલો ખાવો તો ને કયો ગોલો આવે તો વાહ તો રામભાઈ થાય હવે ફાઇનલી કઈ ઘટે નહીં જો આ માવીડીયું બેઠી ને એના હાટુ ગોલો પાર્સલ કરાવ્યો તે આગળ બધા છે ને પ્રસાદી લે એક ગોલામાં તો બધી આગળ પ્રસાદ હા ગોલો કેવાનો બધી ડ્રાય ફ્રૂટ બધું વધારે ડૂટી ફૂટી મલાઈ અરે એની જમાવટ કઈક અલગ હોય ઈ આ ભલે 100 નો ખાધો ઓલો 10 રૂપિયા વાળો અટાણે જોઈ 9 વાગે થી માણસ જાય આડા દેવી વારો હા અરે માણસ એટલે રામો વીર પોતારી મારા રામા પીરની મુખ વાસ
લાડો દેવાજ પંડિતના ભજન તો એકાબીજાથી કરે છે. દેવાજ પંડિતના તો અટાણે જી વાણી છે ને એટલે અટાણે આખી સી હાસી આપણે ખબર પડે કે આપણે કે મોબાઈલ ખોલો મોબાઈલમાં જાણવાનું આખી જૂનવાણી બધું હોય જોવા જોડે આપણે જો જોઈએ જોઈએ તો દીધું જોતું એવું જૂનવાણું બધું ભગવાનનું આ કેટલા વાગ્યા નથી? પૂણા 2. પૂણા 2 વાગ્યા ને દાયરો થોડો ઘણો વધ્યો હે જીવતી બિનારી જો અટાણે મુલાકાત થાય છે. હા હું તો જો એ બેઠી આ બધાને કે હુવા નથી દેવા પાકું ફૂવે એકી આવ્યા ને ફૂવે તો પાડે નાખે કોઈ. બધા બગાહાન તો આવે તેડો પડો ને બેઠા હતા બધા હા તે આગળ ગા હો ને ઘેર પછી વેલા ઉઠવા હોય ને ઢોર ના ઈ તો છે ને. લોકો મોહી ઠાકો સત્સંગ કરી લીધો હા, અમે હો. ગોલો ખાવા ગાતા તો થોડું ઘણું શૂટ કર્યું. એ સા પાણી કેને પીવા? બનાવો બનાવો ચા નથી પીવો? અરે આ કોઈ ખોટે ની ઓઢાડ બનાવો. આ ફેસ લાઈટ તો બહુ આંખું ને ઓઢાડવું આંખું ને હાલો દાયરો નાસ્તો પાણી કરવા કેરિયું ને કેરા ને વાહ ભૂખા થયા એ બે જા ફરતા કાયથરોટમાં સા પીવો તો માઈ ઘેર માઈ કોરી ઘેરી હો કોરી ઘેરી હો કોરી ઘેરી ભાઈ કોરી ઘેરી કેરી ઘોરી કેરી ઘોરી કરતા બેહન ખાઈ લો હાલો ફરતા બેહેન ખાઈ લો પછી ચા પાણી પીએ ખાતા યાર પછી વાત હાલો અટાણ છે ને સવારને 4 વાગે કા બને છે ને દાયરો ધીરે ધીરે બધાને છે ને નીંદર આવતી જાય ને બધા ઉઠા જાય અમે 4-5 જણા જાગીએ તે છે ને 4 વાગે કા અમે કીધું ચા પાણી પીએ લઈએ સહેલા 5 વાગે તો સવાર થઈ જાય 5:30 પોણા 6 છે ને જરાક વાંધવાનું થાય ને એટલે આપણે નીકળી જવાનું છે ને અટાણે હુવે જઈએ ને તો પછી કાંઈ ના ન સવારે ઉઠાય પણ ન કંઈ ન થાય નીંદર ન થાય કાશી પાકી નીંદર થાય 1-1.5 કલાકનો કેમ કે એકાદી છે ચા પાણી પીએ લઈએ ને ત્યાં 1.5-2 કલાક નીકળી જાય એટલે સવાર થઈ જાય ને જો હે ને મેં મૂકો ચા હાલો 4 વાગ્યાનો તાકાતવાળો ચા જો એક ઉઠ્યું ને એક હુવે હું ખાટલે ને એક પાછું ખોડી સી નીંદર કરે ચા પીવો ચા તો પીવો ને હજે 100 વગાડવા 100 ને દેવ 1 કલાક જ કાઢવાની હે આ ઘડી સવાર થઈ જાય આંજવાળું થઈ જાય રૂપારું હો આંજવાળું થાય એટલી વાર છે તો કી હાલે હજે તમારે કેટલું ભોકવું અમારા પાસે ઘેર પૂગેગા આપણી રસ્તામાંથી તો બકાલું લઈ આવ્યા કુટિયાણાથી દૂધ લેતા આવ્યા ડેરીથી ને જો ટીનો હે ને ટીનું રણકી ને ભગર રણકી બાકી એકી નો રણકે મને દેખે ને કાંઈ ટીનું ટીનું કાંઈ ભાગી આવ્યો કાલે આમ જતા હતા ને તારા માં દીકરી ભાંભોળે સડી ગઈ હતી હો ને બાપા તો કામ કરતા હોય ચા પાણી હાલે હાલો જાતી આવે નથી પેલા તો કામ આપણી કામ કરવાનું હોય તો કે સા મૂકવાનું હોય બાપા જો સા હે ને મૂકતા હતા જો આ ટોપડી મૂકી એ કે દૂધ નાખી લીધું ને તો લાઈટ વહી ગઈ બાપાને હે ને ગેસનું યાદ ન આવે એટલે લાઈટની વાત જોવે તો બસ સા પાણી પીએ અહીં તો આખી રાત સા પાણી પીધા ને બેઠા આણી તો કલાક એક નીંદર કરી લીધી હતી જાગવામાં છેલ્લે
હાલો લાઈટ આવે ને એ ચા પાણી મૂકી દઈએ ને માં હે ને લગભગ કહેતા હતા કે બપોર પછી હું આવી હી કે હવે તમે નિરાયથી આવી જાઓ ને અટાણે જઈએ હતી જેના મોટું કામકાજ કરીએ ને બસ જાગરણ થેકું હાવ નિરાયતીથી થેકું એટલી બધી મણી તો જો કે નીદર ને આવીને મને એટલી બગામ ને તે માતાજીની દયા હતી બાકી તો કલાક બે કલાક બધા લાંબો વાહો કરતા હતા ઘડીક સૂતા હતા છેલ્લે હું રાભીને જીવતી અમે ત્રણ મૂકી ફેરવાળા બધી અમે પાછું છેલ્લા હે ને 6:45 વાગ્યાનાથી થઈ ગયા 10, 11 થાય ને નિરાયતી હુવે જાઉં ખાઈ પીએ ને પછી હાઈ ઉઠું હાલો અટાણે છે ને 5 વાગ્યા બાપુ હે ને જા ખૂણામાં થોડુંક હે ને કૂતરાવી હે ને સા બગાડ નાખ્યા હતા ને એટલે હમા કર્યા ધોરીઓ નાખવાનો પ્લાન નહોતો તો હું કે થોડાક દી સારું હોય એકાદ તો મેં થઈ જાય તારે નખાઈ પાછું કામ અટાણેથી નાખી દઈએ તો એમ પાછો મેં આવે એટલે તો બધી ધોવાઈ જવાનો હોય ધોરીઓ તો ટૂંકમાં થોડોક શીશરો થઈ જાય એટલે પાછો તો કરવો જ પડે એના કરતા હતા આખો તો નહોતો કરવો એટલે ફેટે કરવાનો હતો ધોરીઓ એટલે કરીએ કામ હે કે ના પાણી હે ને આથી જાય ને થવા રોરી ન જાય આથી આટલો ધોરીઓ કરી નાખ્યો ને તો સીધું ધોરિયામાં પડે જાય પાણી એ સીધું પૂગે જાય પીવરાવવા હાટું તો ધોરીઓ નહોતો કરવાનો આપણે બાકી આથી જ પીએ બધું પાણી બાકી હું જો આગળ ઉઠ્યો હશે આજ હે ને સાહેબ ને મુરીત કરી સાહેબ હે ને નાખી કાપવી પડે મોટી બહુ 5 વાગ્યાની ઉઠી રે 5 વાગ્યાની ઉઠી બપોરે હોય ને 5 આપણી હે ને આ વિડીયો તો લગભગ કાલું હાંજ નો ચાલુ થયા પાછી હાંજ પડે કામ કે વરસાદના વાવડ હજી કઈ છે નહીં નહીં ભાઈ કાલે લાગતું તો આસ્તા પાછા વાદળાય નથી વરસાદ થોડોક બધાયનું કેવું છે કે મોડો છે એવું હોય ને આપણે વૈષ્ણવ તો વહેલાનું કદાચ 11 આવે જાય ને પૂનમ આવે જાય એવું હે તો પૂનમનું જે નક્ષત્ર છે ને હા એ આદ્રા નક્ષત્ર છે બરાબર પૂનમની આસપાસ એકાદ સુધી અગાઉ હા 21-22 તારીખ તેનું વરસાદને આયા રહે વધારે આ મૃગશિરમાં કંઈ બહુ નક્કી ન કહેવાય